નમસ્કાર દોસ્તો, જો વરસાદ ચાલુ છે. આજે સવારના પોરમાં 4:08 આવી જઈએ. આપણા લસકા બાજરી વાયેલી લીધી એનો વિડીયો આપણે મૂકેલો હતો પહેલાં. ને 4 વાઢી રહ્યા છીએ, પલળી રહ્યા છીએ. મજા આવે વરસાદની. ઘણા ટાઈમે આવ્યો છે એટલે મેં કીધું આજે તો રેનકોટ કે એવું કંઈ પહેરવું નહીં, પલળીએ અને પલળી વરસાદની મજા માણીએ. આજે ઉત્તર ગુજરાતમાં રેડ એલર્ટ છે. સતોએ 4 વાઢવા આવ્યા. મેં કીધું વરસાદની 4 વાઢવાની પણ મજા કંઈક અલગ છે. જે ખેડૂત મિત્રો હોય જ જાણે. જો આટલાથી ચાલુ કરી દઉં, આખું એણિયું પટાઈ દીધું લસકા બાજરીનું. એક ધારો કરવાનો બાકી હવે થવાની તૈયારી છે. જોઈ લો, મારી વાઈફ વાઢે સાહેબ. અહીંથી તબેલો આપણા નજીક જ છે, પણ વરસાદનું પાણી એટલું બધું હોય કે એનો ચારો બહુ વજનદાર થઈ જતો હોય. એના લીધે ટ્રેક્ટર લઈને આવ્યા છીએ કે વધારે ઉપાડવી ના પડે ચાર. તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે દોસ્તો? ને આવું કોઈ ખેતરનું કામ કરતા હોય ચાલુ વરસાદમાં અને એવું હોય તો વિડીયો મૂકજો. આપણે કોમેન્ટ અવશ્ય કરીશું. ને આપણું જે યુટ્યુબ ચેનલ છે એને પણ સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમે તો ભાઈ હતા મેમાં 4 વાટીને આવ્યા. હવે પછી કોઈને પણ પશુપાલન ધંધો કરવાનું કોઈ વિચારી દેવો તો પહેલાં જે ચોમાસાની જે સિઝન છે ને અને એની જે પરિસ્થિતિ સર્જાતી હોય અને એમાં જે તકલીફો પડતી હોય ખાસ વિચારવાનું. એના પછી જ નક્કી કરવાનું કે આપણો પશુપાલન ધંધો કરવો છે કે નહીં. બજારમાં બેઠા બેઠા જે પણ આપણા મિત્રો છે એમને પૈસા કદી તરત દૂધ મળી જાય, પરંતુ એના પહેલાં જે ગ્રાઉન્ડ લેવલે જે લોકો કામ કરે છે એ પણ ખાસ જે મહત્ત્વનું છે. તમને એવું લાગતું કે 2 રૂપિયા અમૂલની દૂધનો ભાવ વધ્યો તો આપણું બજેટ ખોરવાઈ જશે, પરંતુ અહીંયા કાળી મજૂરી કરીએ છીએ, તાના દૂધ ઉત્પન્ન થાય છે અને એના પછી તમે દૂધ બાળો છો. એટલે